ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખૂબ ચર્ચામાં છે, તે છે ભાવેશ રબારી। આ એ જ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર 18 જેટલા અસામાજિક તત્વોએ થોડાક સમય અગાઉ હુમલો કર્યો હતો। ત્યારબાદ આ 18 જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો અને આ પછી ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। તો આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાટણ જિલ્લાના કુખ્યાત અસામાજિક તત્વ ભાવેશ રબારીના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી આ કડક કાર્યવાહીમાં ભાવેશ રબારીનું આલિશાન રામાધણી ફાર્મ હાઉસ અને તેમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે। બીજી તરફ હવે ભાવેશ રબારી સહિત તેના 6 થી 7 મળતિયા વિરુદ્ધ પાટણમાં વધુ એક હુમલો કરવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશને જિલિયા બ્રધર્સ તરીકે ઓળખાતા ભાવેશ રબારી, ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ અને દેવુ દેસાઈ સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનો જહુબા ઠાકોર દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં જહુબા ઠાકોર પર 10 લાખ રૂપિયાની લેતી દેતીમાં જીવલેણ હુમલો કરાયો હતો। 4 ગાડીઓના કાફલાએ ફરિયાદીની અર્ટિગા ગાડીને ઘેરી લઈને હુમલો કર્યો હતો। જૂની અદાવતનો બદલો લેવા માટે ભાવેશ રબારીએ આ હુમલો કરાવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોલીસે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે। તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે વાત કરીએ કે પાટણના જિલિયા ગામની ઘટના શું હતી। તો જિલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે લાંબા સમયથી મંદુક ચાલી રહ્યું હતું। આ અદાવત રાખીને થોડાક સમય અગાઉ મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો। હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો। હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ફૂટેજમાં સ્પષ્ટપણે એ પણ જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલા ટોળાએ હિંસા પર ઉતરીને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા પણ દોડધામ કરવી પડી હતી। અને એટલું જ નહીં, ત્યાં ઘટના સ્થળે હાજર પોલીસ પર પણ આ ટોળાએ હુમલો કર્યો હતો। ત્યારબાદ પાટણ જિલ્લાના પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈને કડક પગલાં ભર્યા હતા અને પોલીસે આ 18 અસામાજિક તત્વોની ધરપકડ કરીને તેમનો ચાણસ્માના બજારમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો। જોકે તે પછી ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને આ પછી ક્ષત્રિય સમાજના રોષના કારણે 4 એલસીબીના પોલીસ કર્મીઓને સરકાર દ્વારા સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। અને હવે આજે ભાવેશ રબારી કે જે મસ્તાની ગેંગનો જે આકા કહેવાય છે અને ભાવેશ રબારી સહિત તેના અન્ય 6 થી 7 સાગરીતોની સામે હવે આજે નવી ફરિયાદ પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।